हमारे बोर्ड सारी वस्ती होशियारी बनी हुई है जन कोई सुनी नहीं आती सारा ए सारा बेरू रही सारी वस्ती भेरी करी અને એમને બિહારવાના છે આ તો ગાડા એકે બિહાઈવા નહીં મારે ગાડા સુતાના મારી સત્તા પાસા હા અરે સુતા મળી વાતો કરો એટલે બે Masuk. મારી વચ્ચે મારા ફરજ મારી નાચ ભાઈ મારા વાલા રેડિયો હું પ્રાર્થના કરું મારો રેડિયો બોલાવો હું બોલ આમની તાકાત મારી આખેમ તમામ મારા દીકરા હું આખી તમામ ગમો સારો છું જમજી મેં એટલું હાથો પંદર ડાયજો બકરા લાવો એક માણસ મારી આવી કહી દઉં હા થઈ ગયા મારા થઈ ગયા જોજે મારી હો પણ મારા પેટમાં એ વાત પડી ગઈ હા મળે મારા પેટમાં વાત પડી મારો રેડિયા તું ચાલે કઈ હું પડતું તો ગયા પાણી કરાવીને બહુ મોજ મોજ કરવા મળ્યા હું ગોતવા મળ્યા જો ખાવા દઉં હું ના ખાવા દે આમજીનો લક્ષર તાલુકાનું હાલ ગામને લીમડો ફસાયો છે ભીતરી પડી અને આજ મને પૂછેલા કાઢી લાગે મારા વેલિયા કાઢી લાગ્યો ને હું ચાલેલું ફીરવું નામ મેલો મારા દેવને આજ જોવાના દાડા આવી ગયા મારા દેવને આજ મારી વચ્ચેનો કગરના દાડા આવી ગયા તમે માણા મોટા તમે ધારો તો અમને દેવનો રાખો તમે ધારો તો અમને દેવનો વારો મારી વસ્તી ભાઈ મરજાભાઈ આટલા વસ્તી બધા બેઠીએ છીએ વેલ્યા પણ આ વસ્તી બાપ તનન મને બે બેસીને દાળિયા ખાવાની આ વસ્તી અરે દાળી તારે કરવાની બાબા એમને લેવાની આ તો કદાચ તને રો ભણાતો અને મારો ભૂવો કદાચ હતો નીની મારી વાત મારી લીધી ને પેટની વાત બધું જગત મગજ હતી એ ગુજરી જોઈ છે કે નહીં જોયું હોય અલ્યા ભાઈ મારા ભુવાએ કીધું મારી ગુજરીએ કીધું કે તમારા બકરા પાછા લઈ તમારા લેબડા કદાચ હતા હોકી છે અમારા લેબડા ની વાતો મંડાઈ છે મારા છોકરા જતા રહ્યા અલ્યા કોર્ટમાં તમે ખૂન કરો ને તોય તમને પાછા લાવવાની બરોબર શું મળે હાચું અરે બળદેવભાઈ જે દાડો ગામ ગોજારું બનીને દાડે બે બુટડી આમનો કદાચ સા વાટે કદાચ આ ગામ ગોજારું નતું તમારી તો તમારી વસ્તી ગોજાર આવ તો કદાચ તમારા ઘેરે સ્કૂલ તમને મારવા આયા તરી તો વાતું ના પડે કરું નામ માતા નહીં યાર
ભાઈ બોલતા તો સામે હા બાપ બોલ પડદાભાઈ 35 વર્ષના વાળા વીતી ગયા. મેં આમનું 8મું નેવજ આમે હમું નહીં લીધું, કાલે નહીં હમું લીધું. તમારે સપન પૂછવાની જરૂર જે પૂએ ના કે ને એ તો મારા ઘરના ઝાડવાના તો સાબિત કરી ના દેવા. પણ 35 વર્ષની વાત મારી રહી ભુવા. જયા ભુવાએ મારો પિયાલો પીતો, કોને બકરી આવી કોને ઉલટી થતી એ વાત ના મારું મારું નામ માતા નહીં. મને તો મારા લેખની ખબર છે. અરે હજુ તો મારા દેવની જગ્યાએ તો દેવ રે. હજુ તો મારા બે ઘરના ભાગલા પડોમાં તો આ તૂટી તઈ થઈ જાય એમાં તો બે ધારિયા નવા લાયા. ખોટું કઈ શબ્દ માતો અમે એક બોલે એવા છે. આ તમારે કબીન તમને લેવાનું રહ્યું મારો દેવ ને તમે મનખાતો જો પછી તમે નખો દે મને પૂછો શું દકાર્યો બીજું કોઈ દખ નહીં. અત્યારે મારા દેવડે તમને કહેવાનું કે હું કહું એમ કરો કે ના. પણ તમે તો એમ કે દેવ તું તૂટ કે એમ નહીં, અમે વસ્તી કહીએ એમ તારે કરવાનું. વચન આપતી જો ખોટું કહેતી નહીં, ખોટું આજ નહીં બોલું. ખોટું કે લાગે ચાર ના તને નહીં લાગે ને તું કે ખોટું નહીં લાગે ને નહીં લાગે ને ખોટું અમને તો કોઈ ખોટું લાગ્યું જ નહીં. તો બળદાભાઈ આ સાચું કહું પેલાની સોળ્યા હે બળદાભાઈ સાચી વાત કહું. આ પાઘડે વહીવટ નહીં પડ્યા રવા દે. પાટી મુઠ્ઠી લાખની ઉડા રવા દે. આ પાઘડીઓ સમજવાનું તમારે. મારા છોકરા તો પાઘડે મારા જવું નહીં, પણ તારા કુટુંબમાં તારી વસ્તીમાં પાઘડીએ વ્યવહાર નહીં એવું કેમ ક્યાંથી જવું? માન જ નથી એમ કહેવાનો મતલબ એમ. એ મારા છોકરા ક્યાંથી જવું લે ક્યાંથી જવું? રાણીયા રાજ છો નહીં મેરા નહીં મેરા બાપા. તારા મારા દેવલો દે ને રામ રામ રાણીયા રાજ છો. ઉલટી કરો પછી વાત માંડું. કેન્ડારી કદાચ તમારા ઘેર જઈને કહેવાનું ભુવા કહેતો હતો અને પેલા ઉલટી કરો પછી વાત માંડું. ચમકત 3 વખત તમારી બુટે બૈરાન લાવી લ કરી નાખેલી. આભાર. જા પેલો શંકર મોહન ગોતી લાવજે. ના ખબર હોય તો મારા બારોટના ઘેર છે તો સોપડા નામ ગોચે મળશે. ચમકા 195 વર્ષ થયા. મારો ડોહો મારો હવન કરતો તો હાથેમ નિવાસ કરતો તો કરો કરા હાથેરીમ લેવા જ કરતો તો હાથેરીમાં
પેલા બી દુઆ કરતા છે પણ આવનાથી ખબર ન હોય ને. હા, એ માતા પણ મારો ભૂવો તારી દૂધને લઈ કાઠિયાવાડ કદાચ જો હશે ને માંડવી ઉમરા જતો તો ત્યાં નેવજ ખાતી હતી હાથમાં ઘરે ખાવાય નથી મોકલતી એને તું આ મને હું ખાઈ લઈશ કેટલી ભક્તિ છે વિચાર કરો છો મારી આઠમ એ બેઠા બેઠો ભણતો તો કાઠિયાવાડમાં અને જો તમારે કાઠિયાવાડ પાસે બહુ ઓળખાણ હતા ને તો જાણો તો તમને આવો આવો કરે પંખો કરો ને તાપ લાગે બોલો પડદેભાઈ લાભ બહુ લીધો આ વસ્તીનું મારે શું કરવું જ્યાં નીકળવા હા નહીં પેલો આ વસ્તી નહીં ઉભી રહે તો ભાઈ ભાડે જાઓ તમે કદાચ એમના ભાડે જ્યાં થઈ ગયા હોય તો ભાઈ તમે મારી વસ્તી 2-5 જણા જામણી થઈ જાઓ જા વસ્તીનું આ વાડે વેલો નહીં ચડ્યો તોય મારે બીજુનો વેલો ચડાવવાનો કારેલાનો નહીં ચડાવો એવું એ કહું નકર આ વાડે વેલો ચડ્યો નથી આ ચીપડા તો છે પણ કડવા ખાય વાત નહીં ચમડા કોઠીમડા જેવા કોઠીમડા કાસા હોય એટલે જેવા કાઠા હોય એટલે હજુ તમે કાસા હોય જરૂર નહીં મારે ચમતા હવે મારે તાકાત નહીં પગથિયા સિવિલના ચડવાની નહીં કોર્ટ કચેરી મારે ચડવાની નહીં તમને કદાચ પોલીસ લઈ જાય તો મારે છોડાવવાની તાકાત હવે રહી આ તો બધું ભાઈ પહેલા તમે શું તો ભાઈ બોલાય એટલે હેડો સાચું ખોટું લે સાચું મળી આયા બોલતા એમની ભલાશે નહીં તમારા કગરી ચામન નિવાસ ખવડાવવાનું બાપા તમારા કગરી એમને કગરી જ્યાં તમારે એમનું નિવાસ મન ખવડાવવાનું તારું અને એમનું કામ થઈ જાય ને એટલે